કેમ છો વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 6 ના દાખલાઓ ઉદાહરણના કરી રહ્યા છે। ચેપ્ટર 6 ની જે થિયરીઓ છે એ આપણે કમ્પ્લીટ કરી લીધી છે, બરાબર છે। હવે દાખલાઓ તરફ જઈ રહ્યા છે। મેક્સિમમ દાખલા પૂરા કરવાના આપણે ટ્રાય કરીશું। તમે એક વખત સિલેબસ જોઈ લેજો, કેટલા દાખલાઓ તમારે કરવાના છે, કેટલા દાખલાઓ તમારા સિલેબસમાંથી બહાર કાઢેલા છે, એ બધી વિગતો તમે ચકાસી લો, બરાબર। પછી એના પ્રમાણે તમે દાખલા કરો, બરાબર। હવે આપણે શરૂઆત કરીશું દાખલા નંબર 6.1 થી। દાખલા નંબર 6.1 માં તમને શું કહે છે, સૌથી પહેલે ધ્યાનથી રકમ વાંચો કે બળ F બરાબર, તમને બળ આપવામાં આવેલું છે F બરાબર સદિશ સ્વરૂપમાં 3I પ્લસ 4J કેપ પ્લસ માઇનસ 5K, શું આવશે માઇનસ -5K। આ આપણને બળ આપેલું છે, બરાબર છે। આનો એકમ છે। બીજી વસ્તુ આપણને શું આપેલી છે લખી દેવાની, સ્થાનાંતર આપેલું છે। આટલું બળ લાગે તો એના કારણે જે સ્થાનાંતર થાય છે તે કેટલું થાય છે, 5I કેપ પ્લસ 4J કેપ પ્લસ 3K કેપ, બરાબર છે। તો એકમ આ એકમ છે, બરાબર છે। તો ખૂણો શોધો, તો F અને D વચ્ચેનો આપણે શું શોધવાનો છે, ખૂણો થીટા। Fના Dના સાપેક્ષમાં પ્રક્ષેપ મૂલ્ય પણ શોધો, Fનું Dની સાપેક્ષે પ્રક્ષેપ મૂલ્ય, બરાબર છે। તો આપણે બીજી વસ્તુ શોધવાની છે Fના D પરના પ્રક્ષેપનું મૂલ્ય, બરાબર। આ બે વસ્તુ આપણે શોધવાની છે। હવે આપણને ખબર છે F ઇન્ટુ ડી, એટલે આપણે શું કરીએ છીએ, કાર્ય લખી શકીએ। કાર્ય બરાબર આપણે F ઇન્ટુ ડી સ્વરૂપે લખીએ, બરાબર છે। તો તમારે F ઇન્ટુ ડી ડોટ પ્રોડક્ટ જો કાઢવું હોય તો કોસ થીટા આવી રીતે લખી શકો, FD કોસ થીટા, બરાબર છે। તો અહીંથી જો તમે કોસ થીટાને શોધવા માંગતા હોય, બરાબર, તો તમારે F અને ડી, સૌથી પહેલાં અહીંયા દેખાય છે F ઇન્ટુ ડી, બધા વચ્ચેનો આપણે શું કરવાનો છે, ગુણાકાર। એટલે F અને ડીનો ડોટ પ્રોડક્ટ તમારે શોધવો હોય તો સૌથી પહેલે Fનું X દિશાનો ઘટક, એટલે આ દેખાય છે તમને F, પછી સ્થાનાંતરનો X દિશાનો ઘટક એ બંને લઈ લેવાનો, પછી તમારે બળનો Y દિશામાંનો ઘટક અને સ્થાનાંતરમાંનો Y દિશામાંનો ઘટક, અને બળનો Z દિશાનો ઘટક અને સ્થાનાંતરનો Z દિશાનો ઘટક, બધાનો સદિશ ગુણાકાર કરવાનો, એટલે એનું મૂલ્ય લખી દેવાનું 3। અહીંયા તમને દેખાય આ 3 અહીંયા લખેલું છે 3, પછી અહીંયાથી તમને દેખાય 5, એનો સ્થાનાંતરનો ઘટક 5, એવી રીતે Y દિશામાંનું બળ છે 4, એનું સ્થાનાંતર છે 4, પ્લસ F બળ છે તે આ બાજુ -5 છે, તો અહીંયા આપણે શું લખેલું છે -5, અને એનું જે ઘટક છે 3। જો તમે આના 45 15 અને 4 ચોક 16, 15 ને 4 15 ને 16 થઈ જાય આપણે 31, 31માંથી 15 જાય એટલે બચે 16, એટલે F ઇન્ટુ ડી તમને કેટલું મળી જાય 16। હવે F ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા, એટલે FD કોસ થીટાની જગ્યાએ તમે શું લખી શકો, 16, કેમ કે આ એકમ આપણે મેળવેલો છે, બરાબર છે। હવે Fનું જો આપણે મૂલ્ય શોધવું હોય તો Fના બધા જ ઘટકોનો સ્ક્વેર કરી નાખવો પડે તમારે, એટલે Fનો X દિશામાંનો ઘટક, Fનો Y દિશામાંનો ઘટક અને Fનો Z દિશામાંનો ઘટક, બરાબર। બધાનું મૂલ્ય મૂકી દે એટલે 3નો વર્ગ, અહીંયા 3નો વર્ગ કરો તો 9 આવે, 4નો વર્ગ કરો તો 16 આવે,
અને અહીંયા 5નો વર્ગ કરો એટલે 25 આવે. એટલે જે એફ ઘટક છે એનું મૂલ્ય થઈ જાય 50. એવી રીતે જો સ્થાનાંતરનું મૂલ્ય તમે શોધો એ પણ શું થઈ જાય 50. હવે તમે એ જે સૂત્ર છે એફ ડી કોસ થીટા બરાબર આપણે કેટલી એકમ મળ્યા 16. એફની વેલ્યુ તમે શોધી લીધી કેટલી છે 50 એકમ. ડીની વેલ્યુ તમે શોધી લીધી કેટલી છે 50 એકમ. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 60. હવે 50 ગુણ્યા 50 કોસ થીટા બરાબર તમે અહીંયા મૂકી દો. બરાબર છે. આ અહીંયા વર્ગ છે ને ડીનો સ્ક્વેર મળશે. એટલે અહીંયા ડીની કિંમત જો તમારે મળતો વર્ગમૂળમાં 50 અને અહીંયા જો ખાલી તમારે એફની કિંમત જોઈએ તો વર્ગમૂળમાં 50. એટલે એફની કિંમત વર્ગમૂળમાં 50 અને ડીની કિંમત બી વર્ગમૂળમાં 50 એવી રીતે આવે. હવે આ 60ના છેદમાં શું આવી જાય વર્ગમૂળમાં 50 ઇન્ટુ વર્ગમૂળમાં 50 આવી જાય થાય. એટલે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 60/50. બરાબર. એટલે અહીંયા તમે કટ કરો તો અહીંયા આવી જાય તમારા 8ના છેદમાં 25. હજુ કટ કરો તમે. બરાબર. તો આનો જે જવાબ 0.32 આવશે. બરાબર છે. હવે તમે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0.32 મૂકો અને થીટા મેળવવા માટે શું કરો કોસ ઇન્વર્સ 0.32. હવે તમારે કોસ થીટાની વેલ્યુ લોગ ટેબલનો ઉપયોગ કરીને શોધી લેવાની. અથવા તમે ન શોધો તો બી આટલું લખો તો બી તમારો જવાબ સાચો છે. થીટા બરાબર -cos -32. બરાબર. એટલે અહીંયા તમારે જે પહેલી વખત શોધવાની હતી કોસ ઇન્વર્સ 0.32 એનો જવાબ આપણને મળી ગયો. બરાબર. ખ્યાલ આવી ગયો. સૌથી પહેલાં એફ અને ડીનો ગુણાકાર કરો અને એફ ડીની કિંમત મેળવો. બરાબર છે. એફ હવે આખી વિગત તમને ફરીથી સમજાવું છું, સમજજો ધ્યાનથી. આ બધું ઇરેઝ કરીને સૌથી પહેલાં દાખલાનું સોલ્યુશન કરવું છે તમારે તો એફ ઇન્ટુ ડી તમારે શોધવું પડશે. બરાબર છે. એટલે એફ ઇન્ટુ ડી શોધવા માટે તમારે એફ અને ડીના ઘટકો એફ એક્સ ડીએક્સ વત્તા એફ વાય ઇન્ટુ ડીવાય વત્તા એફ ઝેડ ઇન્ટુ ડી ઝેડ તમે આ શોધ્યું. એનું વેલ્યુ તમે અહીંયા બધાની કિંમત મૂકી દીધી 3, 5, પછી 4, 4, -5. બરાબર છે. +3 આ બધાનો જે સરવાળો બાદબાકી કર્યું તો તમને જવાબ મળી ગયો 16. એફ ડોટ ડી પછી એફ ડોટ ડીની જગ્યાએ તમે એફ ડી કોસ થીટા લખ્યું ઇન્ટુ 60. હવે એમાં એફ અને ડી અલગ અલગ શોધવું પડે તમારે જેવી રીતે. બરાબર. એફ શોધવા માટે તમે એફ એક્સ સ્ક્વેર એફ ડોટ એફ એટલે એફ એક્સ સ્ક્વેર વત્તા એફ વાય સ્ક્વેર વત્તા એફ ઝેડ સ્ક્વેર કરીને તમે એફ સ્ક્વેર મેળવેલું. હવે એના પરથી એફ તમે આવી રીતે મેળવી લીધું એફ એક્સ સ્ક્વેર વત્તા એફ વાય સ્ક્વેર વત્તા એફ ઝેડ સ્ક્વેર એટલે તમને એફ મળી જાય. બરાબર. એવી રીતે તમે ડીનું મૂલ્ય મળી લીધું ડીએક્સ સ્ક્વેર વત્તા ડીવાય સ્ક્વેર વત્તા ડીઝેડ સ્ક્વેર. આ બધી થિયરીની અંદર આપણે ચર્ચા કરેલી જ છે. પછી એફ અને ડીની કિંમત મૂકી દીધી એટલે કોસ થીટા કરતાં બનાવીને તમને આ રીતનું સૂત્ર મળી ગયું. બરાબર. અને એના પરથી તમે થીટાની વેલ્યુ શોધી લીધી. અહીં સુધી આપણે ચર્ચા કરી. હવે આપણે એફનો ડી પરનો સાપેક્ષ ઘટક મેળવવાનો છે. બરાબર. તો સમજો સ્થાનાંતર કંઈક આ દિશામાં થતું હોય સમજો અને બળ કંઈક આ દિશામાં લાગતું હોય એમની વચ્ચે જો આ ખૂણો થીટા બનતો હોય તો આ દિશામાંનો ડી પરનો ઘટક આ ઘટક થઈ જાય એફ કોસ થીટા. બરાબર. એટલે તમારો જો ડી ઘટક શોધવો હોય તો ડી ઘટક થઈ જાય એફ કોસ થીટા. બરાબર છે. તો એફ કોસ થીટામાં તમારે એફની કિંમત ખબર છે √50. કોસ આની કિંમત છે તમારા પાસે કોસ થીટાની કિંમત તમે અહીંયાથી શોધી લીધેલી છે. કોસ થીટા બરાબર 0.32. બરાબર. અહીંયાથી તમને દેખાય આ કોસ થીટાની કિંમત અહીંયા દેખાય કોસ થીટા બરાબર 0.32. એટલે કોસ થીટાની જગ્યાએ તમે મૂકી દો 0.32. એ કિંમત મૂકશો એટલે તમારે એનો ઘટકની કિંમત મળી જશે. આ બેનો ગુણાકાર કરો એટલે એફનો ડી પરનો પ્રક્ષેપનું મૂલ્ય મળી જશે. બરાબર છે. અહીંયા ઉદાહરણ નંબર તમારો 6.1 પૂરો થાય છે. બરાબર. ચલો હવે આ ઉદાહરણ નંબર 6.2 પર આવીએ. ઉદાહરણ નંબર 6.2 તમને શું કહે છે? આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં
રીતે જાણી શકાતું નથી. ધારો કે આપણે એવું વિચારીએ છીએ કે એક વરસાદનું જે ટીપું છે, આ વરસાદનું એક ટીપું છે, બરાબર છે. વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ એટલે નીચે તરફ આપણને શું લાગે છે? ગ્રેવિટેશનલ ફોર્સ. અને વિરુદ્ધ દિશામાં રીતે જાણી શકાતું નથી. ધારો કે 1 ગ્રામ દળનું એક ટીપું એને વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. ચલો 1 ગ્રામનું આપણને દળ આપેલું છે 1 ગ્રામ, બરાબર. 1 ગ્રામ ચાલે નહીં. આપણે જો કિલોગ્રામમાં કરવું હોય દળને તો શું લખવું પડે? બોલો. આપણને ખબર છે 1000 ગ્રામ બરાબર 1 કેજી થાય, બરાબર. તો 1 ગ્રામ બરાબર કેટલા કેજી? આવી રીતે તમે કરી શકો. તો 1/1000 થઈ જાય. એટલે અહીંયા તમને જવાબ 10⁻³ કેજી. તો અહીંયા તમારે 10⁻³ કેજી લખી દેવું પડે. 10⁻³ કેજી, બરાબર. ચલો, ગ્રામનું દળ એક ટીપું 1 કિલોમીટરની ઊંચાઈએ પડે છે. ઊંચાઈ તમને આપેલી છે 1 કિલોમીટર. કિલોમીટર ઊંચાઈ એ એસા એકમ નથી, એટલે અહીંયા તમારે લખવું પડે 1 કિલોમીટર એટલે 1000 મીટર, અથવા તમે 10⁻³ મીટર લખી શકો, બરાબર. ચલો, આપણે શું કહે છે? તે જમીન પર 50 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી સ્પર્શે છે. ચલો, એનો શરૂઆતનો વેગ આપણે ધારી લઈએ કે જ્યારે અવકાશમાં હોય ત્યારે તેનો વેગ 0 મીટર પર સેકન્ડ હોય, અને જ્યારે તે જમીન પર અડકે ત્યારે તેનો વેગ કેટલો થઈ જાય છે? 50 મીટર પર સેકન્ડ, બરાબર છે. પછી આપણને બે વસ્તુ શોધવા કહે છે. પહેલી વસ્તુ આપણને કહે છે કે એ શોધો કે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય શોધવાનું છે. અને અજ્ઞાત અવરોધ બળ વડે કેટલું કાર્ય થાય. બીજી વસ્તુ શોધવાની છે કે અજ્ઞાત અવરોધ વડે કાર્ય, એટલે જે વરસાદનું ટીપું નીચે આવે છે એનો જે એને અવરોધે છે રસ્તામાં, એના વડે કેટલું કાર્ય થાય તે શોધવાનું છે, બરાબર છે. અવકાશમાંથી એક ટીપું પડે છે, બરાબર. અહીંયાથી 1000 એટલે 1 કિલોમીટર ઊંચાઈથી એ ટીપું અહીંયાથી નીચે તરફ પડે છે. જ્યારે ટીપું ઉપર હોય ત્યારે તેનો વેગ આપણે 0 માની લીધો. જ્યારે તે નીચે આવે ત્યારે તેનો વેગ આપણને 50 મીટર પ્રતિ સેકન્ડ આપેલો છે, બરાબર છે. ટીપું નીચે આવે છે તો ગુરુત્વાકર્ષણના કારણે કાર્ય થાય, અને એને વિરોધી દિશામાં હવાના કારણે તો કોઈ પણ વસ્તુના કારણે એના વિરોધી દિશામાં કાર્ય થાય. તો એ બંને કાર્યનું આપણે સૂત્ર મેળવવાનું છે. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે જ્યારે ટીપું નીચે આવે, બરાબર, ત્યારે તેની કુલ ગતિ ઉર્જા, આપણે તેની ગતિ ઉર્જા, બે ગતિ ઉર્જા આપણે મેળવી શકીએ. એક તો ગુરુત્વાકર્ષણ બળના કારણે જે ગતિ કરે છે તે, બરાબર છે, અને અવરોધના કારણે જે ગતિ કરે છે તે, બરાબર. બે વસ્તુ આપણે અહીંયા મેળવી શકીએ છીએ. ચલો, તો આપણે ગતિ ઉર્જા મેળવીએ. પ્રારંભિક ગતિ ઉર્જા, બરાબર. પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 mv એટલે mu સ્ક્વેર લખવો પડે તમારે. તો 1/2 m ગમે તેટલું હોય, પણ u પ્રારંભિક વેગ 0 છે એટલે પ્રારંભિક ગતિ ઉર્જા શું થઈ જશે? 0 જૂલ. હવે અંતિમ ગતિ ઉર્જા આપણે શોધીએ તો 1/2 mv સ્ક્વેર છે, બરાબર છે. તો 1/2 દળ આપણને આપેલું છે, કેટલું છે? 10⁻³ કેજી, બરાબર છે. પછી v વેગ આપેલો છે આપણને, કેટલો છે નીચે? 50 મીટર પર સેકન્ડ, બરાબર છે. તો અહીંયાથી તમે કટ કરી નાખો તો આ થઈ જાય 25, બરાબર. એટલે 25 ગુણ્યા 10⁻³ જૂલ, બરાબર. અહીંયા તમને કેલ્ક્યુલેશન અહીંયા 25, અહીંયા વીનો વર્ગ છે એટલે અહીંયા વીનો વર્ગ આવશે, એટલે આ વસ્તુ આપણે કેન્સલ કરી નાખીએ. અહીંયા વીનો એટલે 50નો વર્ગ થશે, બરાબર છે. તો અહીંયા આપણે લખીએ 50નો વર્ગ થશે, બરાબર. બરાબર, 50નો વર્ગ થશે. અહીંયા 10⁻³ છે. જો 10⁻³ જો તમે આવી રીતે લખો, છેદમાં 1000 લખી શકો, બરાબર, 10⁻³ અને છેદમાં 2, અને અહીંયા આવી જશે 50 ગુણ્યા 50, બરાબર. તો 1 0 થી 1 0 જાય, 2 1 0 થી 1 0 જાય,
બરાબર છે. અહીંયા હવે તમારા પાસે હશે 10, અહીંયા એટલે અહીંયા થશે 5 × 5 એટલે 25/2/10. 25ના અડધા થાય 12.5 અને ભાગ્યા 10 એટલે અહીંયા થઈ જાય 1.5 જૂલ. બરાબર છે. એટલે એની જે અંતિમ ગતિ ઉર્જા આવે એ કેટલી થઈ જાય 1.25 જૂલ. KF ફાઇનલ મળી જાય તમને 1.25 જૂલ. પ્રારંભિક કેટલું હતું 0. હવે આપણને ખબર છે, આપણને શું ખબર છે કે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા જે હોય વર્ક એનર્જી થિયરમ પ્રમાણે, કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે એટલું જ એ કાર્ય કરે. બરાબર છે. તો તમે કહી શકો કે વર્ક એનર્જી થિયરમ પરથી જે કાર્ય છે એટલું જ થાય જેટલું આના વડે થાય. એટલે જો કાર્ય તમે લખી શકો, જે કુલ કાર્ય છે એ કેટલું થઈ જાય તમારું 1.25 જૂલ. આ જે કુલ કાર્ય છે કેટલું થઈ જાય 1.25 જૂલ. બરાબર છે. હવે આપણે આગળ વધીએ. આ વિગતો જરા ક્લીન કરી નાખું. અને આ જે કુલ કાર્ય થાય છે, આપણે કુલ કાર્ય શોધી લીધું. શું શોધ્યું? કાર્ય. આ જે કાર્ય છે, આ કુલ કાર્ય છે, આપણે જે કુલ કાર્ય શોધ્યું. W અહીંયા તમને ડેલ્ટા W વડે જે દર્શાવેલું છે તે કુલ કાર્ય છે. બરાબર. તો કુલ કાર્ય કેટલું મળ્યું આપણને 1.25 જૂલ. બરાબર. હવે આપણને ખબર છે કે કુલ કાર્ય છે સમજો જરા, અને આપણે ઇરેઝ કરી નાખીએ અને ફરીથી તમને સમજાવું એક વિગત. અહીંયાથી પાછું સમજો એક વસ્તુ. ચલો આપણે આ જે વસ્તુ શોધેલી છે, તો ગતિ ઉર્જામાં ફેરફાર એટલે શું થઈ જાય? અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. બરાબર. તો આપણે ગતિ ઉર્જાના ફેરફારમાં લખી દઈએ 1.25 જૂલ, કેમ કે પછાડીનો 0 છે એટલે આપણને ડેલ્ટા કે કેટલું મળી જાય 1.25 જૂલ. આટલી ગતિ ઉર્જામાં ફેરફાર થાય. બરાબર છે. આપણે કાર્યની જગ્યાએ અહીંયા શું લખી દઈએ? ગતિ ઉર્જામાં ફેરફાર કેટલો થાય? 1.25 જૂલ. બરાબર. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે જે ગતિ ઉર્જામાં ફેરફાર થાય એટલું કુલ કાર્ય હોય. બરાબર. એટલું શું થઈ જાય? કુલ કાર્ય. એટલે તમે જો 1.25 જૂલ પેલું કાર્ય લખેલું એપી બરાબર જ હતું આપણે આગળ, પરંતુ તમારે 1.25 જૂલ એ ગતિ ઉર્જાના બરાબર છે. તો એ જ વસ્તુ આપણે અહીંયા લખેલી છે. બરાબર. તો ડેલ્ટા કે જે તમને મળે છે એ કુલ કાર્ય. એટલે કુલ કાર્ય એટલે કયું કાર્ય? એ ગુરુત્વાકર્ષણ વડે થતું કાર્ય, અને બીજું કાર્ય છે એ અવરોધ વડે થાય છે, જે અવરોધક બળ લાગે છે તેના વડે થતું કાર્ય. બરાબર. હવે તમે જો ગુરુત્વાકર્ષણ વડે થતું કાર્ય શોધવું હોય WG, એટલે કોઈ MGH સૂત્ર આપણે લગાવી દઈએ તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય તમને મળી જાય. M એટલે 10⁻³ છે. G તમને ખબર છે 10 લઈ લો, અને H તમને ખબર છે 10⁻³ લઈ લો. તો આ 3 માઇનસ કેન્સલ થઈ જાય એટલે અહીંયા શું આવે? 10 જૂલ. એટલે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય એ શું થઈ જાય? 10 જૂલ. તો અહીંયા તમે લખી દો 10 જૂલ. બરાબર. તો એ તમારો પહેલો ભાગ મળી ગયો કે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું થાય? 10 જૂલ. હવે બીજા ભાગમાં તમને આ અવરોધ બળ વડે થતું કાર્ય, આ ડેલ્ટા કેની કિંમત તમને આપેલી છે 1.25. તો આના પરથી તમે અને આ બાજુ લાવ્યો તો 1.25 માઇનસ 10 જૂલ = WR. એટલે આજે મળે -8.75 જૂલ. આટલું કાર્ય એ અવરોધક બળ વડે થાય વરસાદના ટીપા પર, અને તે કેવું છે? ઋણ. એટલે તેની વિરુદ્ધ દિશામાં તે કાર્ય થાય છે. બરાબર છે. અહીંયા સુધી આપણે સમજી લીધું છે. બરાબર. તો હવે આ દાખલાને આપણે શોર્ટમાં સમજીએ પાછા. એટલે કેવી રીતે કરવાનો છે દાખલો.
વ્યવસ્થિત તમને સમજાવું છું, પાછી ધ્યાનથી સમજજો, બરાબર છે. ચલો, આ દાખલો તમે ફરીથી સમજો કે એક ટીપું છે, એ નીચે આવે છે 1000, એટલે 1000 મીટર, 1000 મીટરથી નીચે. અહીંયા એનો વેગ આપણે શરૂઆતમાં માની લેવાનો છે 0, તેનો અંતિમ વેગ આપણને આપેલો છે 50 મીટર પર સેકન્ડ, બરાબર છે. આટલી વિગતો આપણને આપેલી છે. આ ટીપાનું દળ આપેલું છે 10⁻³ kg, બરાબર છે. અને આપણને શું શોધવા કહે છે કે કાર્ય શોધવાનું છે ગુરુત્વાકર્ષણ બળ વડે, અને કાર્ય શોધવાનું છે અવરોધક બળ. આટલી વિગતો આપણને શોધવાની છે. તો સૌથી પહેલાં મેં શું કીધું કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર શોધી લીધો, બરાબર. તો ગતિ ઉર્જામાં ફેરફાર શોધવા માટે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા મને કેટલી મળેલી? 1.25 અને પ્રારંભિક 0. કેમ 0 મળેલી? કેમ કે વેગ 0 હતો, અંતિમ 50, આ બધાની કિંમત મૂકી એટલે મને ડેલ્ટા કેની કિંમત મળી ગઈ 1.25 જૂલ, બરાબર. પછી મેં શું કર્યું? ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય એ કઈ રીતે મળ્યું? mgh કરીને. m એટલે દળ આપેલું છે આપણે 10⁻³ 10 લઈ લીધું મેં ગુરુત્વાકર્ષણ, h 10⁻³ મીટરમાં જો લખવું હોય તો, બરાબર. એટલે મને wg મળી ગયું કેટલું? 10 જૂલ, બરાબર છે. એટલે મારો પાર્ટ એ શોધાઈ ગયો. એના પછી મેં કીધું કે ડેલ્ટા કે કાર્ય ઉર્જા પ્રમાણે એટલે કુલ કાર્ય એટલે શું? કુલ કાર્ય એટલે ગુરુત્વાકર્ષણ વડે થતું કાર્ય અને અવરોધક બળ વડે થતું કાર્ય, આવી રીતે થાય. એટલે ડેલ્ટા કેની વેલ્યુ તો આપણે મેળવી લીધેલી છે 1.25. આ ડબલ્યુજીની કિંમત આપણે મેળવી લીધેલી છે 10. એટલે આ જે અવરોધક બળ છે એના વડે થતું કાર્ય 8.75 જૂલ માઇનસ મળી જાય, બરાબર. એકદમ શોર્ટમાં તમને આખો દાખલો સમજાવી દીધો છે, બરાબર. એટલે ધ્યાનથી સમજજો. એક વખત માની સમજ પડે તો બીજી વખત બી જોજો. યુટ્યુબ પર મુકાશે વિડીયો, ચિંતા કરવાની જરૂર નથી. ચલો, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 6.3. ક્વેશ્ચન નંબર 6.3 વાંચો. એક સાયકલ સવાર 10 મીટર, એક સાયકલ આપણે બનાવી દઈએ, બરાબર છે. એક સાયકલ સવાર છે, બરાબર. 10 મીટર અંતર ઘસડીને સ્થિર થાય છે. એટલે એ સાયકલ સવાર કંઈક આ રીતે બેઠેલો છે, બરાબર છે. અને આવી રીતે 10 મીટર અંતર કાપીને ઘસડાઈને અહીંયા આવીને એ સ્થિર થાય છે, બરાબર. આ રીતે આવીને આ સાયકલ સવાર અહીંયા આવીને સ્થિર થાય, બરાબર. પછી આપણને શું કહે છે? આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય, રસ્તા વડે સાયકલ પર લાગતું બળ, આપણને આપેલું છે 200 ન્યૂટન, બરાબર છે. ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો સાયકલ આ તરફ ગતિ કરે છે તો બળ આપણને આ તરફ લાગે છે. કેટલું? 200 ન્યૂટન, બરાબર છે. હવે આપણને બે વસ્તુ શોધવા કહે છે. એ બરાબર રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય, એટલે રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય શોધો, બરાબર છે. બીજી વસ્તુ આપણને શોધવા કહે છે સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય. બે વસ્તુ આપણે શોધવાની છે, રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય અને સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય, બરાબર છે. ચલો, તો આપણે શરૂઆત કરીએ. કાર્ય એટલે શું? કાર્ય એટલે W = F.D. તો F.D એટલે FD cos θ લખાય. રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય આપણે જોઈએ તો FD, બળ કેટલું લાગે છે રસ્તા વડે સાયકલ પર? 200 ન્યૂટન. લખી દીધું 200 ન્યૂટન. પછી બીજી વસ્તુ આપણે કેટલા સમયમાં તે સ્થિર થાય છે? 10 મીટર. તો અહીંયા અંતર આપણે 10 મીટર. પછી તેમના વચ્ચેનો જે ખૂણો છે, એટલે આ ગતિ આ તરફ લાગે છે, બરાબર, અને બળ એના વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે એમની વચ્ચે જે ખૂણો બને છે
કેટલો બને 180, એટલે એને આપણે પાઈ વડે દર્શાવી શકીએ, બરાબર. તો અહીંયા જે કોસ પાઈ આવશે અને કોસ પાઈની વેલ્યુ -1 હોય, બરાબર. કોસ પાઈની જે વેલ્યુ હોય તે કેટલી હોય? -1. એટલે અહીંયા 2000 જૂલનું કાર્ય થાય. કોના વડે? પહેલો ભાગ છે રસ્તા વડે થતું સાયકલ પર થતું કાર્ય કેટલું થઈ જાય? 2000 જૂલ, બરાબર. બીજી એક વસ્તુ આપણે સમજવા જેવી છે કે સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય, સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય એટલે રસ્તો ગતિ કરતો નથી. સાયકલ રસ્તા પર બળ લગાવે છે પણ રસ્તો કંઈ ગતિ કરે છે? ના. રસ્તો ગતિ ન કરે તો શું થઈ જાય? D = 0. તો જો તમે કાર્યનું સૂત્ર લખો F × D cos θ, એમાં જો ડીની વેલ્યુ તમે 0 મૂકી દો, કેમ કે રસ્તો ગતિ કરતો નથી, તેના વડે થતું કાર્ય 0 જૂલ થઈ જાય. એટલે સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય શું થઈ જાય? 0, કેમ કે રસ્તો તો ગતિ કરતો નથી, બરાબર છે. તો આમાં સ્થાનાંતર શું થઈ જાય? 0. ખ્યાલ આવે છે? ખબર પડે છે? કેમ કે સ્થાનાંતર 0 છે એટલે કાર્ય શું થઈ જાય? 0. એટલે આ ભાગ 1 અને ભાગ 2 આપણે બંને જોઈ લીધા. ચલો, હવે એના પછીનો દાખલો આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 6.4. તમને એક વખતમાં ખ્યાલ ના આવે તો બીજી વખત જોજો. વિડીયો યુટ્યુબ પર મુકાશે, ચિંતા કરવાની જરૂર નથી. ચલો, એક્ઝામ્પલ નંબર 6.4 શું કહે છે આપણને? લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટ, એટલે આ બુલેટ છે એનું વજન આપેલું છે તમને કેટલું? 50 ગ્રામ. આપણને ગ્રામમાં ચાલશે નહીં એટલે એને 50 × 10⁻³ kgમાં લખી દેવું પડે. એટલે તમે જો આવી રીતે લખવા માંગતો હોય તો 5 × 10⁻² તમારે લખવું પડે, બરાબર, kg. ચલો, 50 ગ્રામ દળની એક બુલેટ છે, એનો વેગ તમને આપેલો છે, બરાબર. એનો વેગ આપેલો છે v = 200 મીટર/સેકન્ડ. આ SI એકમમાં છે એટલે આમાં કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. આપણે એને ગોળીને આ ઝડપ 200 મીટર/સેકન્ડની ઝડપથી 2 સેન્ટીમીટર જાડાઈ નરમ પાટિયાની તરફ છોડે છે. એક નરમ પાટિયું છે, એ નરમ પાટિયાની જે જાડાઈ છે કેટલી છે? 2 સેન્ટીમીટર. સેન્ટીમીટર ચાલે ન ચાલે? તો આપણે ખબર છે કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય, બરાબર. તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? તો 1/100, 10⁻², બરાબર છે. એટલે તમે લખી શકો 2 × 10⁻² મીટર. આટલી જાડાઈનું એક નરમ પાટિયા તરફ છોડે છે અને બુલેટ તેની પ્રારંભિક ગતિ ઉર્જા, બુલેટની જે પ્રારંભિક ગતિ ઉર્જા છે KI, તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે, એની પ્રારંભિક ગતિ ઉર્જા સમજો 100 હોય તો એનામાંથી એની જે 10% ગતિ ઉર્જા સાથે, એટલે 10 જૂલ, એની જે પ્રારંભિક ગતિ ઉર્જા સમજો 100 હોય તો એ 10 જૂલ ઉર્જા સાથે આ પાટિયામાંથી શું કરે છે? બહાર નીકળી જાય છે આ બુલેટ, બરાબર. એની ગતિ ઉર્જા જો અહીંયા 100 હોય, માની લો કે અહીંયા 100 છે, તો અહીંયા જે બહાર નીકળે ત્યારે 10 જૂલ બચે, બરાબર, નીકળી જાય છે. તો બુલેટની ઝડપ કેટલી હશે? તો બુલેટની ઝડપ એટલે એની સ્પીડ આપણે શોધવાની છે, બરાબર. તમને સમજ પડી ગઈ રકમમાં? v = 200 મીટર/સેકન્ડના ઝડપથી એ બુલેટ 50 ગ્રામની છે, એને આ પાટિયામાં ઘૂસે છે 2 સેન્ટીમીટર, અને એ જ્યારે બહાર નીકળે છે ત્યારે એની ગતિ ઉર્જા 10મા ભાગની થઈ જાય છે, એટલે 10% થઈ જાય છે. ત્યારે તેની ઝડપ કેટલી હશે એ આપણે શોધવાની છે, બરાબર છે. બુલેટનો પ્રારંભિક ગતિ ઉર્જા, તો પ્રારંભિક ગતિ ઉર્જાનું સૂત્ર છે KI = 1/2 mv², 1/2. એમ એનું દળ કેટલું છે? 5 × 10⁻², kg, બરાબર છે. v એનો વેગ પ્રારંભિક છે 200 મીટર/સેકન્ડ, બરાબર. તો અહીંયાથી તમે જો કેન્સલ કરો તો અહીંયા આવી જાય 100 અને 100 અને આ બે કેન્સલ, અને આનો વીનો વેગ છે એટલે અહીંયા આપણે શું કરીએ? 200 2 વખત થશે, કેમ કે v² છે ને અહીંયા, એટલે 200 × 200. તો અહીંયાથી એક વખત કેન્સલ થઈ જાય એટલે આ કેન્સલ 200 × 5,
એટલે આવી જાય 1000 જૂલ. અને જે પ્રારંભિક ગતિ ઉર્જા શું આવી જાય 1000 જૂલ. હવે શું કહે છે, તેની અંતિમ ગતિ ઉર્જા એના 10% છે. એટલે જે આ પ્રારંભિક ગતિ ઉર્જાના છે એને આપણે શું કરી દઈએ 10%, બરાબર ને. 10%નો ખબર 0.1 વડે તમે ગુણાકાર કરો એટલે 1/10 વડે 10% કરો એટલે 1/10 વડે તમે ભાગી નાખો એટલે એની જે અંતિમ ગતિ ઉર્જા હશે એ કેટલી થઈ જાય 100 જૂલ. એટલે 1000ના 10%, બરાબર. 1000ના 10% એટલે કેટલી 100. તેની જે અંતિમ ગતિ ઉર્જા શું થઈ જશે 100 જૂલ. પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી હતી 1000 જૂલ, બરાબર. તો બુલેટની ઝડપ આપણે શોધવાની છે. હવે આપણે શું કરીએ, અંતિમ ગતિ ઉર્જાનું સૂત્ર લખીએ. અંતિમ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 1/2 mv અંતિમ ઝડપ, આપણે અંતિમ ઝડપ શોધવાની છે એનો સ્ક્વેર, બરાબર. હવે આ સૂત્ર પરથી આપણે વેગને કરતા બનાવી લઈએ. તો વેગને કરતા બનાવો vf, તો આ 2 પેલી બાજુ જાય એટલે 2 અંતિમ ગતિ ઉર્જા kf, બરાબર છે, અને છેદમાં આવી જાય m, બરાબર. હવે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો f, અને અહીંયા સૂત્ર બની જાય 2kf/m, બરાબર છે. હવે બધી વસ્તુઓ તમારે મૂકી દેવાની છે, બીજું કંઈ નથી કરવાનું. અંતિમ ગતિ ઉર્જા તમને મળી ગઈ છે, કેટલી છે 100, મૂકી દો 100. દળ તમને આપેલું છે કેટલું છે 5 × 10⁻². આનું જો તમે વિસ્તરણ કરશો, બરાબર, તો તમને મળી જશે અંતિમ વેગ 63.2 મીટર/સેકન્ડ. ખ્યાલ આવી ગયો. 6.4 દાખલો એકદમ ઇઝી છે, આપણે કંઈ કરવાની જરૂર નથી, બરાબર છે. ખ્યાલ આવે છે. સૌથી પહેલાં આપણે પ્રારંભિક ગતિ ઉર્જા મેળવી લીધી. પ્રારંભિક ગતિ ઉર્જાના 10% કરી દીધા એટલે અંતિમ ગતિ ઉર્જા મળી. પછી અંતિમ ગતિ ઉર્જાનું સૂત્ર મૂક્યું, એમાં બધી કિંમતો મૂકી અને કિંમત પર જે આપણે અંતિમ વેગને કરતા બનાવીને અંતિમ વેગનું સૂત્ર આપણે મેળવી લીધું, બરાબર છે. અંતિમ વેગ કેટલું હશે તે આપણને ખબર પડી ગઈ. એટલે એની ઝડપ ઘટી ગઈ છે. પહેલે 200 મીટર/સેકન્ડ હતી, પછી જ્યારે બહાર નીકળે છે ત્યારે 63.2 મીટર/સેકન્ડ તેની ઝડપ થઈ જાય છે, બરાબર. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. એક્ઝામ્પલ નંબર 6.5. ચલો શું કહે છે એક્ઝામ્પલ નંબર 6.5. રેલવે પ્લેટફોર્મની, સમજો એક રેલવે પ્લેટફોર્મ છે. રેલવે પ્લેટફોર્મની ખળબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી, સમજો એક પતરાની પેટી છે, આ ખળબચડો ભાગ છે. એક બહેન પતરાની પેટી ખસેડે છે. એક બહેન શું કરે છે પતરાની પેટી ખસેડે છે. તેણે 10 મીટર અંતર સુધી અહીંયાથી જે 10 મીટર અંતર કાપે છે ત્યાર સુધી તે 100 ન્યૂટન, બરાબર, 100 ન્યૂટન બળ લગાડે છે, બરાબર. કેટલું બળ લગાડે છે 100 ન્યૂટન. ત્યારબાદ તે થાકી જાય છે, બરાબર. અહીંયાથી સુધી ઘસડીને તે 10 મીટર પછી ઘસડીને થાકી જાય છે. ત્યારબાદ થાકના માત્રામાં વધતા તેમણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન, એટલે એમનું જે લગાવવામાં બળ લાગે છે 50 ન્યૂટન થાય છે. પતરાની પેટી કાપેલું કુલ અંતર 20 મીટર છે, બરાબર. એના પછી તે કેટલું બળ લગાડે છે 50 ન્યૂટન, અને પતરાની પેટી એક કાપેલું કુલ અંતર એટલે એના પછી 10 મીટર બીજા અંતર કાપે છે, બરાબર ને. પહેલાં 10 મીટર 100 ન્યૂટન લગાવ્યું અને બીજું 10 મીટર 50 ન્યૂટન, એટલે કુલ અંતર એનું કેટલું થઈ જાય 20 મીટર અંતર એણે કાપી લીધું, બરાબર. બહેન લગાડે છે. બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ. હવે સમજો આગળ શું કહે છે, બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. બંને બળો વચ્ચે 20 મીટર સુધીમાં થયેલ કાર્ય શોધો. હવે સમજો આ ગ્રાફ તમે ધ્યાનથી સમજશો અને આ એક વખત રકમને પાછી વાંચો. એટલે જો સમજો તમને શું કહે છે, રેલવે પ્લેટફોર્મની ખળબચડી સપાટી પર એક બહેન પતરાની પેટીને ખસેડે છે. તેણી 10 મીટર સુધી 100 ન્યૂટનનું બળ લગાડે છે. એટલે પતરાની પેટી અહીંયાથી લે છે અને ઘસેડે છે અને 100 ન્યૂટનનું બળ લગાડે છે. ક્યાં સુધી? એ 10 મીટર સુધી. ત્યારબાદ તે થાકની માત્રાના વધતા તેમણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થઈ જાય. એટલે એને આગળ જે બળ લગાડે છે એટલું થઈ જાય છે 50 ન્યૂટન થઈ જાય છે, બરાબર. પતરાની પેટીએ
પતરાની કાપેલી પેટીએ કાપેલ કુલ અંતર એટલે અહીંયાથી 10 અહીંયા અને 10 અહીંયાથી આગળ એટલે ટોટલ કેટલું થઈ જાય 20 મીટર. બહેને લગાડેલ બળ બરાબર છે મીટર છે અને બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ એટલે અહીંયા એના વિરુદ્ધ દિશામાં અહીંયા 50 ન્યૂટનનું ઘર્ષણ બળ પણ લાગે છે બરાબર. એ વસ્તુ સ્થાનાંતર ધરાવતો આલેખ દોરો અને 20 મીટર અંતર સુધીમાં થયેલું કાર્ય સમજો. હવે આ આલેખ કેવી રીતે દોરેલો છે એ સમજો. આ છે 0 બરાબર, આ છે 10 એટલે આ તમને સ્થાનાંતર 0 થી 10 મીટર સુધી એ કેટલું બળ લગાડશે 100 ન્યૂટન. એટલે અહીંયાથી લઈને અહીંયા સુધી કેટલું બળ લગાડશે 100 ન્યૂટન બરાબર. એના પછી 10 મીટરથી 20 મીટર સુધી એનું બળ લગાડવાનું ધીરે ધીરે ઘટે છે બરાબર. એ ઘટીને કેટલું થઈ જાય 50 ન્યૂટન પર આવી જાય છે બરાબર. એ ઘટીને 50 ન્યૂટન પર આવે છે. તો એ આપણો આખો ગ્રાફ તૈયાર થઈ ગયો. હવે એમ કે છે એ સમયે આખા મુસાફરી દરમિયાન એને 50 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ છે. ઘર્ષણ બળ એ ગતિના વિરુદ્ધ દિશામાં લાગે એટલે નીચેની દિશામાં તમારે 50 ન્યૂટનનું માઇનસમાં બતાવવું પડે ઘર્ષણ બળ બરાબર. હવે તમારે શું કરવાનું છે કાર્ય શોધવાનું છે. તો ગ્રાફ પરથી કાર્ય શોધવાના દાખલા આપણે કરેલા છે એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. સૌથી પહેલાં આ જે તમને દેખાય છે ને એ જ એનું ક્ષેત્રફળ તમે શોધી લો. આ જે શેપ દેખાય છે એનું જો તમે ક્ષેત્રફળ શોધશો સમજો. આ શેપ જે દેખાય છે સમજો તમે આને આવી રીતે કંઈ બનાવી દો એટલે આ એક ઉપર ત્રિકોણ બની જશે, નીચે લંબચોરસ બની જશે અને આ એક મોટું લંબચોરસ. એટલે જો તમારે કુલ કાર્ય શોધવું હોય તો કુલ કાર્ય જો તમારે શોધવું હોય તો તમે અહીંયા શોધો. આ જે ABCD લંબચોરસ ABCD આપેલું છે તેનું ક્ષેત્રફળ શોધી લો. પ્લસ તમે કરી દો આ નાના ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે CDEનું ક્ષેત્રફળ શોધી લો. પછી એક બીજો એક લંબચોરસ છે એનું ક્ષેત્રફળ શોધી લો. આ જે બીજું લંબચોરસ છે એનું ક્ષેત્રફળ એનું નામ આપી દઈએ. અહીંયા તમે નામ આપી દો M બરાબર. અહીંયા નામ આપી દો M એટલે DME અને કોઈક I છે એટલે DMEI. આવી રીતે તમે અહીંયા જો અહીંયા I હોય તો એનું ક્ષેત્રફળ શોધી લો. એટલે ABCDનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે આની લંબાઈ કેટલી છે 100 અને પહોળાઈ કેટલી છે 10 એટલે 10 ગુણ્યા 100 આનું ક્ષેત્રફળ મળે. CDE એટલે આ નાનું ત્રિકોણ જો વિચારો આ નાનું ત્રિકોણ છે આ ત્રિકોણની છે તો ત્રિકોણ માટે 1/2 પાયો ગુણ્યા વેધ એટલે આ પાયો કેટલો થઈ જાય તમારો અહીંયાથી લઈને અહીંયા એટલે 10 થઈ. આ 20 છે એટલે આ 10 એટલે બંનેને વચ્ચેનો ગેપ કેટલો થઈ જાય 10 બરાબર. હવે પાયો ગુણ્યા વેધ એટલે આ અંતર આ 50 છે આ 100 છે તો વચ્ચેનું અંતર કેટલું થઈ જાય 50 બરાબર. એના પછી આ નાનો ત્રિકોણ DEI છે તો I એટલે આની લંબાઈ કેટલી આપેલી છે 10 લઈ લેવાની. આની પહોળાઈ કેટલી છે એટલે આની પહોળાઈ તમને 0 થી 50 એટલે આ ભાગ છે 0 થી 50 એટલે આ બી કેટલો થાય 0 થી 50 એટલે અહીંયા કેટલો આવે 50 બરાબર. હવે તમે આની ગણતરી કરી નાખો એટલે આ થઈ જાય 1000 અને જો આપણે કટ કરીએ તો આ થઈ જાય 25 એટલે 25 ગુણ્યા 10 એટલે 250 વત્તા આ 50 ગુણ્યા 10 એટલે 500 બરાબર. હવે આ બધાનો તમે સરવાળો કરો તો 1750 જૂલ થઈ જાય ગઈ. તો જે આ કાર્ય તમે જે શોધતા હતા એ કેટલું થઈ જાય 1750 જૂલ બરાબર છે. અહીંયા સુધી ખ્યાલ આવે છે. તો આ રીતે તમે કાર્ય શોધી શકો છો. આમાં જો બીજો ભાગ હશે તો ટ્રાય કરજો જાતે આ પ્રકારના દાખલા ગણવા માટે બરાબર છે. ખબર પડી ગઈ હશે તમને. હવે મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા દાખલાઓ સાથે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.